જામનગરમાં સરા જાહેર થયેલી વકીલ હારૂન પાલેજાની હત્યા મુદ્દે પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધો છે। વકીલની હત્યાના કેસમાં આરોપી સિકંદરને પોલીસે દબોચી લીધો। ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે। અગાઉ આ કેસમાં આરોપી બશીરની ધરપકડ કરવામાં આવી હતી। અત્યાર સુધી કુલ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ 13 આરોપી ફરાર છે। એ બાબતે હાલ તપાસ ચાલુ છે। એમના ફોન કોલ્સ અને એમની પાસેથી જે કાંઈ પણ મટીરિયલ અવેલેબલ હશે એ તપાસના અંતે જાણવા મળશે કે શું આવું કોઈ એમનું પ્લાન હતો કે નહીં। જે એ બાબતની હાલ તપાસ ચાલુ છે। જે કાંઈ પણ એ લોકો રજૂ કરશે અથવા તો એમાં કાંઈ પણ એમના ઘરેથી કે એમના કોઈ પણ જગ્યાએથી મળશે એ તમામ વસ્તુઓ મુદ્દા અહેવાલ તરીકે લેવામાં આવશે, એવિડન્સ તરીકે લેવામાં આવશે। તો બીજી તરફ જામનગર વકીલ મંડળે એસપીને આવેદનપત્ર આપીને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી। વકીલ મંડળે એસપીને આવેદનપત્ર આપી હારૂન પાલેજા હત્યા કેસમાં સંડોવાયેલા તમામ આરોપીને ઝડપી પાડવાની રજૂઆત કરી। સાથે જ રજૂઆત કરવામાં આવી કે વકીલો સ્વરક્ષણ માટે હથિયારના લાયસન્સની માંગ કરે તો પોલીસ પોઝિટિવ અભિપ્રાય આપે। મુખ્ય માગણી અમારી એ છે કે હજી સુધી 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓ હજી પકડાણા હોય એવું લાગતું નથી। પણ જે રીતે પોલીસ પોતાની કામગીરી કરી રહેલ છે એમાં વકીલ મંડળને પૂર્ણ વિશ્વાસ છે અને અમને એમાં શ્રદ્ધા છે કે આ કામના તમામ આરોપીઓને પૂરી વહેલી તકે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવશે।